આમોદનગર સહિત તાલુકામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। આમોદ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલના હસ્તે આન બાન શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે આમોદ નગરના વેપારીઓ, પ્રબુદ્ધ નાગરિકો, પાલિકા સદસ્યો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સફાઈ કામદારોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। ત્યારબાદ આમોદ પાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આજ રોજ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આમોદના નગરપાલિકાના આંગણામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયું। આજ રોજ નગરપાલિકા વિસ્તારના વેપારીગણ, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ શાળાના બાળકો, ગામના આગેવાનો અને વિવિધ મોરચાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। તે માટે એમની રાષ્ટ્રપ્રેમને નમન કરું છું। સાથોસાથ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજના આપણા દેશની જે આઝાદી અને સ્વતંત્રતા આપણે જોઈ રહ્યા છીએ, તેના માટે જેઓએ પોતાના જાન નોશાવર કરી અને બલિદાન વહોર્યું છે, એવા વીર શહીદોને પણ હું સખત નમન કરું છું। સાથોસાથ આમોદ નગરમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જળવાઈ રહે અને ઉત્તરોત્તર આપણો દેશ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું। સાથોસાથ આપણા રાષ્ટ્રીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનું સ્વપ્ન છે કે વિકસિત ભારત, અને વિકસિત ભારતની થીમ હેઠળ આજે ધ્વજવંદનનો કાર્યક્રમ થયો, તો એના માટે મારું કામ પણ વિકસિત આમોદ બની રહે એવી શુભકામનાઓ। સાથોસાથ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે કોઈ પ્રશાસન ગામના વિકાસ માટે સહભાગી થયું છે, તે સૌનો હું આજે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।